નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના અપડેટ આવી રહી છે કે નવી એજ્યુકેશન પોલિસી પ્રમાણે હવે તમારી જે બ્લુપ્રિન્ટ છે એ વર્ષ 2024-25 માટે નવી બ્લુપ્રિન્ટ આવવાની છે. તો તમે જોઈ શકો છો કે 4/9/2024નો ઓફિશિયલ પરિપત્ર છે. અહીંયા એનો વિષય પણ જોઈ શકો છો કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અન્વયે શૈક્ષણિક વર્ષ 2024-25થી ધોરણ 9 અને ધોરણ 11ની પરીક્ષા પદ્ધતિમાં પણ ફેરફાર કરવામાં આવેલો છે. એટલે કે આ જે પરિપત્ર છે એ ધોરણ 9 અને 11 માટે છે. તો નવી બ્લુપ્રિન્ટ આવી ગઈ છે. તમે અહીંયા જોઈ શકો છો કે શૈક્ષણિક વર્ષ 2023-24માં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા પદ્ધતિમાં પણ સરકારશ્રી દ્વારા ફેરફાર કરવામાં આવેલો. એટલે કે 10 અને 12ની જે બ્લુપ્રિન્ટ છે ને એ 2023ના બોર્ડની પરીક્ષા નથી, એ જ પ્રકારની બ્લુપ્રિન્ટ રહેવાની છે. જ્યારે ધોરણ 9 અને 11ની બ્લુપ્રિન્ટ છે એ નવી બ્લુપ્રિન્ટ આવી છે. એટલે કે તમે જોઈ શકો છો કે નવી શિક્ષણ નીતિ કારણે ધોરણ 9 થી 12ની પરીક્ષા પદ્ધતિમાં એક સૂત્રતા જળવાય એ હેતુથી શૈક્ષણિક વર્ષ 2024-25માં ધોરણ 9 અને ધોરણ 11ની હાલની પરીક્ષા પદ્ધતિમાં નીચે મુજબ દર્શાવેલ ફેરફારો કરી અને નવા બદલાવ કરવામાં આવેલ. એટલે કે ધોરણ 9 અને 11 માટે નવી બ્લુપ્રિન્ટ જાહેર કરેલી છે, દરેક વિષયવાઇઝ જાહેર કરેલી છે. જ્યારે ધોરણ 10 અને 12ની બ્લુપ્રિન્ટ બદલાવાની નથી, એ 2023ની જે બ્લુપ્રિન્ટ હતી એ જ પ્રમાણેની તમારી બ્લુપ્રિન્ટ રહેવાની છે. તો હવે બદલાવ શું આવ્યો છે તો તમે અહીંયા જોઈ શકો છો કે હાલની જોગવાઈ શું છે. તો કે પહેલાં 20% હેતુલક્ષી અને 80% વર્ણનાત્મક પ્રશ્નો હતા, જ્યારે આંતરિક વિકલ્પ આપવામાં આવતો હતો. હવે શું થશે કે ધોરણ 9 અને 11ની અંદર પણ તમામ પ્રવાહ, જેમાં સાયન્સ હોય, કોમર્સ હોય, આર્ટ્સ હોય, તો એની અંદર હેતુલક્ષી પ્રશ્નો એટલે કે વિકલ્પો છે, ટૂંકા પ્રશ્નો એક એક વાક્યના, એ 30% પૂછાશે અને 70% વર્ણનાત્મક પૂછાશે. સાથે સાથે તમામ જનરલ વિકલ્પ આપવામાં આવશે. એટલે કે જે કોરોના વખતે બ્લુપ્રિન્ટ આવી હતી એવા જ પ્રકારની બ્લુપ્રિન્ટ આવશે. એટલે કે 30% હેતુલક્ષી અને 70% વર્ણનાત્મક અને જનરલ વિકલ્પ. એટલે કે માની લો કે વિભાગ સી છે તો સીની અંદર કુલ 5 પ્રશ્નો લખવાના હોય તો આપેલા હોય 8, તો 8માંથી કોઈ પણ 5 તમને જે આવડે તે લખવાના, એ પ્રકારની બ્લુપ્રિન્ટ રહેશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે તમને અલગ અલગ વિષયની જે છે બ્લુપ્રિન્ટ એ આપેલી છે. તો હવે આ જે તમામ બ્લુપ્રિન્ટ છે એ આપણે વિષયવાઇઝ એક એક વિડીયો તમારી સમક્ષ લઈને આવશું, જેથી કરી અને પ્રથમ પરીક્ષાની જે બ્લુપ્રિન્ટ છે એનો તમને ખ્યાલ આવી જાય. અને આ જે PDF ફાઇલ છે એ PDF ફાઇલ આપણી ટેલિગ્રામ ચેનલ જે છે વન ટચ એજ્યુકેશન ઉપર જઈ અને તમે ડાઉનલોડ કરી શકો છો. અને અત્યારે આપણી ચેનલ ઉપર ટૂંક સમયની અંદર વિષયવાઇઝ અલગ અલગ પ્રથમ પરીક્ષાના બ્લુપ્રિન્ટના વિડીયો અને IMP પ્રશ્નોના વિડીયો પણ આવવાના છે.